સુરતથી સમાચાર વિદ્યાર્થીને ભગાડી જનારી શિક્ષિકાના જામીન મંજૂર થયા છે। શિક્ષિકા માનસી નાઈની જામીન અરજી કોર્ટે મંજૂર કરી। કોર્ટે શરતોના આધીન શિક્ષિકાની જામીન અરજી મંજૂર કરી છે। ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીના ઘરેથી દૂર રહેવું પડશે। વિદ્યાર્થીના ઘરથી 1000 મીટર દૂર રહેવાની કોર્ટે શરત મૂકી છે। પોક્સો એક્ટની કલમ રદ કરવાની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી। જામીનના 3 દિવસમાં શિક્ષિકાએ રજૂ કરવા પડશે પુરાવા। કાયમી સરનામું અને મોબાઈલ નંબર પણ જાહેર કરવા પડશે। શિક્ષિકાબેન માટે દલીલોમાં મુખ્ય દલીલોમાં એવી હતી કે સેક્શન પોસ્કોની અમુક સેક્શનો જેમ કે સેક્શન 4, 6, 8, 12 લાગુ પડતી નથી અને તે નામદાર કોર્ટે માન્ય અને ગેરહાજર રાખી અમને જામીન પર શિક્ષિકાબેનને જામીન પર મુક્ત કર્યા છે। જ્યાર સુધી શરતી જામીનની વાત છે તો લગભગ દેશમાં સમગ્ર દેશમાં જેટલી જામીન હોય છે તે શરતી જામીન જ હોય છે, અનલેસ ટ્રાયલ તમે કમેન્સ ના કરો, ફૂલફિલ ના કરો, ટ્રાયલ પૂરી ના કરો। એટલે અને જે શરતો પોસ્કોના કેસ આધાર રાખવાની હતી જેમાં 1000 મીટરથી દૂર રહેવાનો ભોગ બનનાર છોકરાથી કીધું છે નામદાર કોર્ટે અને તે રહેશે તેવી શરતો નામદાર કોર્ટે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કીધું છે અને તેનું પાલન કરીશું।